કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો આજે આપણે ફરી પાસ થવાના પાસવર્ડની અંદર આપણે મળી રહ્યા છીએ. આપણે અગાઉ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ચેપ્ટરો જોયા, જેમાં મેં તમને ચર્ચા પણ કરી હતી કે આપણે બધા જ ચેપ્ટરો તૈયાર કરવાના નથી. કેટલાક ચેપ્ટરો જ આપણે તૈયાર કરવાના છે. તો એની આપણે જો વાત કરવા જોઈએ તો આપણે આટલા ચેપ્ટરો છે, એટલા ચેપ્ટરો તૈયાર કરવાથી આપણને સરળતાથી 60+ ગુણ આવી શકે તેમ છે. જો પાસ થવાની વાત તો આપણે અલગ જ છે, 60+ ગુણની વાત થઈ ગઈ છે. એટલે આટલા ચેપ્ટરમાંથી આપણે જેટલું તમને કહેવીશ એટલું જો તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો મારા ખ્યાલ પ્રમાણે 33 ગુણ તો સરળતાથી આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 1 વિશેની ચર્ચા કરી, એટલે કે આપણે 10 ગુણ જમા કરી લીધા. ચેપ્ટર 2 ની આપણે ચર્ચા કરી લીધી ભાગ 2 માં, તો એમાં આપણે 13 ગુણ જમા થઈ ગયા. તો આપણે કેટલા ગુણ જમા થઈ ગયા? 26 ગુણ તો જમા થઈ ગયા આપણા. સાહેબ કે એમાંથી પૂછાય શું ખબર? તો તમને ક્યાં ખબર શું પૂછાવાનું? પણ તમારા કરતા વધારે અહીં તમે જે પ્રમાણે ગુણભાર જે ચેપ્ટરના છે એ ચેપ્ટરને જો સંપૂર્ણ તૈયાર કરી લઈશું તો 26 ગુણ તો આવવાના જ છે, ફિક્સ જ છે. સંપૂર્ણ તૈયાર કરી નાખો બરોબર, તો તમને એ ગુણ જમા થઈ જવાના છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ગરીબી, જે આપણને વિભાગ A ના 2 પ્રશ્નો, વિભાગ B નો 1 પ્રશ્ન, વિભાગ C નો 1 પ્રશ્ન, વિભાગ D નો 1 પ્રશ્ન અને વિભાગ E નો 1 પ્રશ્ન, એમ કુલ આપણને 13 ગુણનું આ ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનું છે. તો આપણે એની ચર્ચા કરી લઈશું. તો નમૂના પ્રમાણે આપણને કેટલા ગુણનું છે? તો કે 2 ગુણ આના, 1 ગુણ આનો, 2 ગુણ આના, 3 ગુણ અને 5 ગુણ. ગણી લો કેટલા ગુણ થયા બરોબર. 3 ને 2 5 માં 10 ને 2 12 ને 1 13 ગુણ. કુલ કેટલા ગુણનું પૂછાશે? જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું આ ચેપ્ટરમાંથી આપણને પૂછાવાનું છે. હવે 2022 માં વાત કરવા જઈએ તો કેટલું પૂછાણું હતું? 2 ગુણ આનો, 1 ગુણ આનો, 2 પ્રશ્ન એટલે 4 ગુણ, આ એકે પૂછાણો નહોતો, અને 5 ગુણ. બરાબર. તો 5 ને 5 10, 10 ને 12, તો આ કેટલું પૂછાણું? તો આમાંથી 12 ગુણનું, તો 1 ગુણનું આપણે ઓછું પૂછાણું તેમ કહી શકાય. હવે 2024 માં જે આપણું પેપર લેવાનું ગઈ માર્ચમાં, તો એમાં તમે સેમ આટલું જ પૂછાણું છે 13 ગુણનું જોઈ શકો છો. વિભાગ A, B, C, D અને E. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવો અંદાજ લગાવી શકાય કે આની અંદર આપણને ઓછામાં ઓછું 10 થી 13 ગુણની અંદર આપણને પૂછાશે ને પૂછાશે જ. તો આપણે એ ચેપ્ટર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વખતે થોડોક ફેરફાર કર્યો છે. વિભાગ A અને B ની ચર્ચા આપણે નથી કરતા. વિભાગ A અને B માટે હું તમને અલગથી પ્રશ્નો આપીશ, એટલે કે અલગથી આપણે એનો વિડીયો બનાવશું, જેની અંદર તમામ પ્રશ્નો, એટલે કે જે ચેપ્ટર આપણે IMP માં નથી લીધા એનો પણ લઈશું, એટલે 30 ગુણનું એ જમા કરશું બરોબર. હવે આપણે 3 ગુણનું જ આ બધા પૂછવાનું રહેશે, એટલે આપણે 15 ગુણનું આપણે ઓછામાં ઓછું 15 થી 20 ગુણનું આપણે જે વિડીયો લેક્ચર મૂકશું એમાંથી તમને કવર થઈ જશે. તો આપણે હવે જે આપણે પાસ થવાના પાસવર્ડના પ્રશ્નોની અંદર આપણે વિભાગ C, D અને E ના પ્રશ્નોની ચર્ચા કરશું. એના પ્રશ્નો પણ આપણે વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રશ્નો આપણે લેક્ચર આપેલા છે, તમે જોઈ શકો છો. તો આપણે વિભાગ C ની અંદર વાત કરશું આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય તેવા પ્રશ્નો અને 2025 માં જે પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો. પહેલું, ગરીબી રેખાની મર્યાદા જણાવો. ગરીબી રેખામાં માત્ર કેલરી વપરાશ જ આધાર તરીકે લેવામાં આવે છે, એટલે એને એક મર્યાદા સર્જાણી. ગરીબી એક આર્થિક પરિસ્થિતિ અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ. ગરીબી જે છે આર્થિક છે, આર્થિક દ્રષ્ટિએ ગરીબ છે, અને ભૂખ
એ શરીર સાથે સંકળાયેલી બાબત છે. તેથી ગરીબી રેખા એક ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. બરોબર, એટલે આમ એ એની મર્યાદા સજાણી. તો બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે અને પ્રત્યેક મુદ્દાનો એક ગુણ એ બે મુદ્દાના બે ગુણ આપણને આપેલા છે. તો ગરીબી રેખાની મર્યાદાવાળો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે કેટલાય પ્રકાશનમાં જોશો તો ઘણો બધો મોટો લખેલો હશે અને તમને થશે કેટલો લખો બે ગુણની અંદર. બે ગુણની અંદર તમે આટલો જ લખો, કોઈ પેપર ચેક કરનાર તમારો આ પ્રશ્ન ખોટો પાડી શકશે નહીં, કારણ કે બોર્ડના નિયમ પ્રમાણે આપણે આ પ્રશ્નનો જવાબ લખેલો છે. સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. આ પ્રશ્ન પણ તમને એવી રીતે જોવા મળશે. બહુ મોટું ઉદાહરણ ને ચોખંડા સાથે છે. કેટલો એની અંદર જવાબ સાચો છે તો આટલો જ લખવાનો છે. એક અર્થ લખવાનો છે. જો એક અર્થનો ગુણ અને એક ગુણ ઉદાહરણ. બરોબર, ઉદાહરણ સાથે ગરીબીનો અર્થ એક ગુણ અને ઉદાહરણ એક ગુણ. તો એમાં આપણે આટલું જ લખવાનું છે, વિશેષ લખવાનું નથી. અર્થ સમાજના એક વર્ષ કે જૂથની આવકની સરખામણીમાં એક વર્ગ આવશે. એક વર્ગ કે જૂથની આવકની સરખામણીમાં બીજા વર્ગ કે જૂથની આવક ઓછી, અહીંયા વર્ગ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના કરતા. જૂથની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબ કહે છે. એકબીજાની તુલના કરવાની છે, એટલે કે સમાજની અંદર એક વર્ગ કે જૂથની સરખામણીમાં બીજો વર્ગ કે જૂથ સાપેક્ષ રીતે આવક ઓછી ધરાવે છે તો એને આપણે ગરીબ તરીકે ઓળખશું, પણ સાપેક્ષ ગરીબ. ઉદાહરણ તો આપણને બુકની અંદર 4 વ્યક્તિઓના નામ લખેલા, 5 વ્યક્તિઓનો કોષ્ટક દોરેલો હશે. એ રીતે લખો તો પણ ખોટું નથી અને આ રીતનું લખો તો પણ ખોટું નથી. એ વ્યક્તિ કે જૂથની વાર્ષિક આવક ₹10 લાખ અને બી વ્યક્તિની કે જૂથની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા હોય તો બી વ્યક્તિ કરતા એ વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. અહીં એ બરોબર શું કીધું છે કે એ વ્યક્તિની આવક કેટલી છે તો કે 10 લાખ અને બી વ્યક્તિની આવક કેટલી છે, કેટલી બતાવી છે આપણને અહીંયા 15 લાખ. હવે આ બંનેમાંથી આવક ઓછી કોની છે? એ વ્યક્તિની. તો બી વ્યક્તિની સરખામણીમાં એ વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આમ નિરપેક્ષ રીતે આ ગરીબ નથી પણ સાપેક્ષ રીતે આ ગરીબ છે. એની જગ્યાએ તમે એમ પણ લખો સી વ્યક્તિ છે એની 20 લાખ રૂપિયા આવક, તો એમ કહી શકાય કે સી વ્યક્તિની સરખામણીમાં બી વ્યક્તિ અને એ વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહી શકાય. તો સાપેક્ષ ગરીબમાં આટલું જ લખવાનું, વધારે લખવાની કોઈ આવશ્યકતા નથી. ત્યારબાદ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન 2005 નરેગા. જો વિદ્યાર્થી મિત્રો આમાં ના ભૂલ કરતા, આપણને આ જ પ્રશ્નો તમને પ્રકરણ નંબર 6 માં પણ પૂછાઈ શકાય, બેરોજગારી. તો એમાં મનરેગા થઈ જશે. બરોબર હે, એટલે થોડોક આમ જોવા જઈએ પ્રશ્ન સરખો છે પણ તમને જ્યારે મનરેગા પૂછે ત્યારે એનો જવાબ આટલો નથી બનતો. મનરેગા મોટે ભાગે 3 ગુણમાં પૂછે, નરેગા મોટે ભાગે 2 ગુણમાં હશે, એટલે બંનેના પ્રશ્નમાં થોડોક તફાવત છે. તો અહીંયા આપણે નરેગાની વાત કરશું. વર્ષ 2005 માં આ કાનૂન મંજૂર કરવામાં આવ્યું, એટલે અહીંયા આપણે 2005 છે, મનરેગામાં આવશે 2009. બરોબર. સાર્વજનિક નિર્માણ કાર્યક્રમના હેઠળ સંપત્તિ ઊભી કરવાનો હેતુ એ નરેગાનો હતો. દર વર્ષે ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછા 6 દિવસ રોજગારી પૂરી પાડવાનો હેતુ. તો આ બંનેમાં લખી શકાય તમે. વર્ષ 2009 માં નરેગાનું નામ સુધારીને શું કરવામાં આવ્યું? મનરેગા રાખવામાં આવ્યું. બરોબર. તો આપણે આટલો જવાબ 2 ગુણની અંદર એનફ છે, એનાથી વધારે લખવાની આવશ્યકતા નથી. ત્યારબાદ ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. કોનો પૂછ્યો છે? ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. ગરીબીના આધુનિક અભિગમને બિન આવક
અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને MCQ માં પૂછી લેતો કે ગરીબીને બીજા ખ્યાલ તરીકે અથવા તો બીજા કયા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે, તો મેં આને અલગથી તૈયાર ન કરવું પડે વિદ્યાર્થી મિત્રો, આમાં આવી ગયું છે કે ગરીબીના અભિગમને બીજો કયો કહેવામાં આવે છે, બિન આવક અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગરીબીના આધુનિક અભિગમ મુજબ લઘુત્તમ સરેરાશ જીવન ધોરણ માટે જરૂરી ખોરાક ઉપરાંત અન્ય પાયાની સગવડો જેવી કે કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, જો લખ્યું શુદ્ધ પાણી, પાણી તો ઘણું બધું છે પણ શુદ્ધ પાણીનો પ્રશ્ન છે, સ્વચ્છતા વગેરેનો અભાવ તેવું નીચું ધોરણ ધરાવતા વર્ગને શું કહેવામાં આવે છે, ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આધુનિક અભિગમ પ્રમાણે ગરીબીની બાબતો માટે કે ગરીબીની વ્યાખ્યામાં ફેરફાર થયો. પહેલા માત્ર કેલરીને ધ્યાનમાં લેતા હતા, હવે કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા વગેરેનો જ્યારે અભાવ હોય, આ બધી વસ્તુઓ જ્યારે કોઈ વર્ગ ન લઈ શકતો હોય તો એને આધુનિક દ્રષ્ટિએ કહી શકાય છે, આધુનિક વ્યાખ્યા પ્રમાણે અભિગમ પ્રમાણે કે એ ગરીબ છે. માત્ર ભૂખ એ ગરીબી નથી, કારણ કે અત્યારે જમવાનું તો તમને સરળતાથી કદાચ મળી રહેશે, ઘણી બધી સંસ્થાઓ પણ છે કે દરરોજનું જમવાનું જે છે એ આપણને મળી રહેશે, તો મતલબ ગરીબ નથી એમ ન કહી શકાય. આ બધી બાબતો પણ એની સાથે સંકળાયેલી છે. આગળ એમાં આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા આવકનો સંદર્ભ પૂરતો નથી, પરંતુ આવક સિવાય પણ માનવ જીવનના વિકાસ માટેની બીજી બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો પણ ખ્યાલ મહત્વનો છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ પ્રધાનમંત્રી જનધન યોજનાનો હેતુ જણાવો. તો એનો માત્ર આપણે હેતુ પૂછેલો છે, પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે, એક એ હેતુ, પ્રાદેશિક અસમાનતા ઘટે એ હેતુ, સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી તેના બેંક ખાતામાં જમા થાય તે હેતુ પ્રધાનમંત્રી જનધન યોજનાનો હતું તેમ આપણે કહી શકાય. પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ સમજાવવું. બરાબર, તો લોકોનું સ્વાસ્થ્ય એ શુદ્ધ અને સુરક્ષિત પીવાના પાણી તથા સ્વચ્છતા સાથે સંકળાયેલું છે. જો શુદ્ધ પીવાનું પાણીના અભાવે તથા વપરાશમાં લેવાતા ગંદા પ્રદૂષિત પાણીથી લોકો અનેક પાણીજન્ય રોગોનો ભોગ બને છે, દાખલા કોલેરા છે, મળો છે વગેરે. તો મોટા ભાગના રોગો જે છે પાણી સાથે સંકળાયેલા છે. તો આની જો યોગ્ય પ્રાપ્યતા નથી તો એની ઘણી બધી અસર થાય. તો પીવાનું સ્વચ્છ પાણી મળવું જોઈએ, જેના કારણે ઘણા બધા રોગો સામે રક્ષણ મળે છે અને એના કારણે આપણને સ્વસ્થ અને તંદુરસ્ત શ્રમિક મળશે. મકાન એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે. જે મકાનોની અંદર જો ખાલી 4 દિવાલ મકાન નથી, મકાનની અંદર નળ એટલે કે પીવાના પાણીના નળની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, વીજળીની અંદર, મકાનની અંદર રહેલા ઓરડાની સંખ્યા, આ બધી બાબતો મકાનની સગવડ દર્શાવે છે. માત્ર 4 દિવાલ એ મકાન નથી. બરાબર, તો આવી સગવડતા વાળું જો મકાન હોય તો પણ લોકોની સ્વાસ્થ્યતામાં વધારો થાય છે. એટલે કે પીવાનું શુદ્ધ પાણી અને યોગ્ય મકાનની વ્યવસ્થા હોય તો લોકોના સ્વાસ્થ્ય પર એની સારી હકારાત્મક અસર પડે છે. ત્યારબાદ ગરીબી એ અભાવની સ્થિતિ છે, વિધાનની સ્પષ્ટતા કરો. જો ગરીબી એ અભાવની સ્થિતિ છે, સમાજના કેટલાક લોકોને જે ચીજ વસ્તુઓ અને સેવાઓ વિપુલ પ્રમાણમાં મળે છે તે બીજા અનેક લોકોને મળતી નથી. બે ભાગ છે. એક બાજુ સમાજનો એવો વર્ગ છે કે ધનિક વર્ગ, જેને આ બધી જ સગવડતાનો લાભ મળે છે, જ્યારે એની સામે બીજો વર્ગ એવો છે કે એને આ કોઈ પણ વસ્તુ મળતી નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણ માટે
જરૂરી ખોરાક ઉપરાંત અન્ય પાયાની સગવડો જેવી કે કપડાં, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, પીવાનું પાણી વગેરેનો અભાવ હોય તેવું નીચું જીવન ધોરણ ધરાવતા વર્ગને ગરીબ કહેવામાં આવે છે. આ વસ્તુ અને સેવાઓના અભાવની સ્થિતિને ગરીબીની સ્થિતિ કહેવામાં આવે છે. એટલે કે આ બધાનો અભાવ છે, પાણીની, ગટરની, શિક્ષણની, આરોગ્યની, સ્વચ્છતાની, ખોરાકની, આ બધું પૂરતા પ્રમાણમાં મળતું નથી, એટલે આપણે એને ગરીબ તરીકે ઓળખવી છે. એટલે ગરીબી એ એક અભાવની સ્થિતિ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, તો NSSO એનું પૂરું નામ પણ તમને ઘણીવાર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ યાદ રાખજો. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન 68મા રાઉન્ડમાં એટલે કે 2011 અને 12 સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિએ વર્ષ 2004-05 નું પ્રમાણ નીચે મુજબ રજૂ કરેલું છે. બરોબર છે. તો ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 41.8 હતું, જ્યારે 11-12 ની અંદર 25.7 થયું. શહેરી ક્ષેત્રની વાત કરવામાં આવે તો 4-5 માં 25.7 હતું, જ્યારે 11-12 માં 13.7 થયું. જનરલ આપણે સમગ્ર ભારતની વાત કરવા જઈએ તો 37.2% જે ગરીબીનું પ્રમાણ હતું એ અત્યારે 21.9 અથવા તો ક્યાંક તમને 22% પણ લખેલું હશે. MCQ પૂછાય, જો 21.9 લખ્યું હોય તો આપણો જવાબ આ, 21.9 જગ્યાએ 22% લખ્યું હોય તો પણ જવાબ સાચો બનશે. પણ બંને ઓપ્શન નહીં હોય, બંને હોય તો આપણો આ સાચો, તો 22% સાચો નહીં. વર્ષ 2013 પ્રકાશિત થયેલા વાર્ષિક અહેવાલ મુજબ સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ, યાદ રાખજો MCQ માટે પૂછાતો પ્રશ્ન છે, 5.09% સાથે ગોવા રાજ્યમાં. એટલે બે પ્રશ્ન છે કે ગોવામાં ગરીબીનું પ્રમાણ કેટલું અને સૌથી ઓછું ભારતમાં ગરીબી કયા રાજ્યમાં હતી, ગોવાની અંદર હતી, અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.73% સાથે છત્તીસગઢ રાજ્ય છે એ સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય છે તેમ આપણે કહી શકાય. તો આ તું નિરપેક્ષ ગરીબી આ તમને MCQ માટે બહુ વિશેષ એક ગુણ માટે તમને આ પ્રશ્ન બહુ મદદરૂપ બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાંથી વિભાગ ઈ નો પ્રશ્ન પૂછાવાનો છે, તો વિભાગ ઈ ના પ્રશ્નોની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈશું. અત્યાર સુધી આપણે આમાં ડી ના પ્રશ્નોને બહુ પ્રાધાન્ય આપેલું નથી. કેમ ડી ના પ્રશ્નોને પ્રાધાન્ય નથી આપેલું? તો કે વિભાગ ઈ ની અંદર વિભાગ ડી નો સમાવેશ થઈ જાય છે. જે પણ પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્ન મોટા ભાગના જે પણ આપણે પૂછાવાના છે એવા પ્રશ્નોની વાત કરવા જઈએ તો વિભાગ એ ની અંદર ડી નો સમાવેશ થાય છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો અલગથી એ પ્રશ્નની ચર્ચા કરી નથી. તો હવે આ પ્રશ્નોની આપણે વિગતવાર ચર્ચા નથી કરતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ બધા જ પ્રશ્નો આપણે અગાઉ મૂકેલા છે. આપણે માત્ર શોર્ટકટ જ એની આપણે ધ્યાનમાં રાખવી છે. જ્યાં સુધી આપણને મુદ્દા નથી આવડતા ત્યાં સુધી પ્રશ્નમાં કશું લખી શકશું નહીં. તો પહેલો જ પ્રશ્ન છે, ગરીબીના નિર્દેશકો સમજાવો, કોઈ પણ 5. 2024 પ્રશ્ન પૂછાયેલો છે. ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો, એ 2020 જો વિદ્યાર્થી મિત્રો આપણે ઓછામાં ઓછા 5 નિર્દેશકો તૈયાર કરવાના. હવે આમાંનામાં એક પ્રશ્ન તમને પૂછાય, સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો સમજાવો. તો આ જ પ્રશ્નમાં પ્રશ્ન છે. જો પ્રશ્ન લખો ને ત્યારે હંમેશા પ્રશ્ન 5 ગુણનો પ્રશ્ન પ્રસ્તાવનાથી લખવો જોઈએ. બરોબર? તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. તો એક ગુણનો પ્રશ્ન પણ બની ગયો કે ગરીબીના નિર્દેશકો એટલે શું? તો મળી ગયો તમને જવાબ. ગરીબો અને ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને
જાણી શકાય છે. એટલે દરેક પ્રશ્ન હંમેશા વિદ્યાર્થી મિત્રો આપણે બને ત્યાં સુધી પ્રસ્તાવનાથી લખવા. ગરીબીનો અર્થ, કારણ કે આપણને બીજો પ્રશ્નમાં છે ગરીબીનો અર્થ. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી તો એ પરિસ્થિતિને ગરીબ કહેવાય, એમ આપણે કહી શકાય. તો અહીંયા આપણે એક ગુણનો પ્રશ્ન પણ આવી ગયો. હવે ગરીબીના નિર્દેશકો યાદ રાખવા માટેની ચાવી એ આ બેરો વિસિત કુમારના બાપ. તો આ રીતે આપણે યાદ રાખવું. આપણે બને ત્યાં સુધી ઓછામાં ઓછા 5 મુદ્દા યાદ રાખવાના, પણ 5 મુદ્દા યાદ રાખશો ને તો એમાંથી ઓછા થઈ જાય છે. એટલે વધારે મુદ્દા યાદ રાખવાના, લખવાના ભલે 5 થાય. તો પહેલું છે એ, એટલે કે અપેક્ષિત આયુષ્ય. પછી છે આ, ટીક કરતું જાઓ, એ આ આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આ બેરો આપણે આખું લીધું છે, એટલે કે બેરોજગારીનો ઊંચો દર. ત્યારબાદ વી, એટલે કે વીજળી વપરાશ. ત્યારબાદ સી, શિક્ષણ. ત્યારબાદ ત, એટલે તબીબી સગવડો. ત્યારબાદ કુ, એટલે કુપોષણનું પ્રમાણ. મા, એટલે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. આર, એટલે એટલે કે રહેઠાણ. આર યુ સાયલેન્ટ છે, બરોબર, એટલે એ આપણે ગોળ કરશું. અને બા પ, બાળ મૃત્યુ દર અને પીવાનું પાણી. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે વિદ્યાર્થી મિત્રો લઈ શકો છો. યાદ રાખજો આ રીતે. હવે આની અંદર ખાસ યાદ રાખવાનું કે આમાંથી તમને એમ પૂછે કે સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો સમજાવો, તો ગમે તે 5 નો ચાલે. સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો કયા કયા કહેવાય? એક આ કહી શકાય, બરોબર. પછી એક આ રહેઠાણ, બાળ મૃત્યુ દર અને પીવાનું પાણી. તો આને કહેવાય સ્વાસ્થ્ય સંબંધી નિર્દેશકો. તો આપણે આ જ લખવા પડે. તો બને ત્યાં સુધી 5 પહેલા આ યાદ રાખવાના, કારણ કે તમને કદાચ એમ પૂછે કે સ્વાસ્થ્ય સંબંધી નથી પૂછ્યા અને કોઈ પણ 5 નિર્દેશકો સમજાવો, તો આપણે આ સ્વાસ્થ્ય સંબંધી સમજાવો, ખોટું પડવાનું તો નથી ને. તો એક પ્રશ્નમાં આપણને 2 પ્રશ્નના જવાબ મળી જશે. ત્યારબાદ બીજો પ્રશ્ન, ભારતમાં ગરીબી ઘટાડવા માટેના કોઈ પણ 5 ઉપાયો ચર્ચો. એવો 2023માં ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો. 2020માં થોડોક શબ્દનો પ્રયોગ કરેલો છે, બાકી બધું એના એ જ છે. પ્રસ્તાવના, ભારતમાં આયોજન દરમિયાન ગરીબી નિવારણનું ધ્યેય રાખવામાં આવ્યું હતું. તે સંદર્ભમાં 5મી પંચવર્ષીય યોજનાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી નિવારણના ઉપાયો તથા કાર્યક્રમો હાથ ધરવામાં આવેલા. બીજો પ્રશ્ન પણ આવ્યો, 5મી પંચવર્ષીય યોજના. હવે નીચે આવી યાદ રાખી શકાય. માં, એટલે કે માનવ મૂડી રોકાણમાં વધારો. સા, એટલે સામાજિક સલામતીના ઉપાયો. રો, એટલે રોજગાર લક્ષી કાર્યક્રમ. જ, એટલે જનધન યોજના. આ, એટલે આવાસ યોજના. ત્યારબાદ વે, એટલે કે વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવા. ખેતી આખી છે, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ખેત ઉત્પાદકતા વધારવી. ના, એટલે નાના પાયાના ઉદ્યોગનો વિકાસ. વિકાસ આખું. અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અને કર પણ સાચું. યોગ્ય કર નીતિનો ઉપયોગ. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. આમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો 5 થી 6 મુદ્દા યાદ રાખવાનો પ્રયત્ન કરો. બધા મુદ્દાના જવાબ લખવા જરૂરી નથી, બરોબર. અને આ પ્રશ્ન પણ આપણે વિગતે મૂકેલો છે, તો તમે અહીંયા પણ જઈને જોઈ શકો છો કે આ પ્રશ્ન વિગતે કઈ રીતે લખો. તો આપણે વિડિયો લેક્ચરમાં આગળ મૂકેલો છે. ત્યારબાદ ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો, અથવા તો ગરીબીના કારણો સમજાવો. તો આમાંથી જ તમને 3 ગુણના પ્રશ્નો પૂછેલા છે. તમે અગાઉ જૂના પેપર જોશો તો તમને ખબર પડી જશે કે વિભાગ ડી ના પ્રશ્નો આમાંથી જ લીધેલા છે. એટલે આપણે વિભાગ ડી ના પ્રશ્નોની અલગ ચર્ચા કરી નથી. ગરીબ એ માનવ સર્જિત આર્થિક સમસ્યા છે. ગરીબીને વિસ્તૃત રીતે સમજવા ગરીબીના 2 સ્વરૂપને 2 વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. એક સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. આ પ્રસ્તાવના છે. હવે ગરીબીના મુખ્ય કારણોમાં વાત કરવા જાવ તો ગરીબીના મુખ્ય 5 કારણો છે. તો 5 એક સાથે ન પૂછે, અલગ અલગ રીતે પૂછી શકે. પહેલું છે ઐતિહાસિક કારણ,
બીજું ગ્રામીણ ગરીબીના કારણો, તો એમાં બે પેટા પ્રકાર પડે છે, કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળો. ત્યારબાદ ત્રીજું આર્થિક કારણો, એના પેટા મુદ્દા પડે છે. આ વિશેષ પ્રશ્ન પૂછાય છે 3 ગુણની અંદર, તો એમાં આપણે 3 મુદ્દા લખવા પડે. બેના જવાની જવ એવું એની ચાવી છે. બેરોજગારીનું ઊંચું પ્રમાણ, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો, નીચી શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા, જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. તો આ રીતે તમે આર્થિક કારણોના મુદ્દાઓ યાદ રાખી શકો છો, એમનામ પણ યાદ રાખી શકો છો. ચાવીથી યાદ રાખવું જરૂરી નથી, પણ આપણને મુદ્દા યાદ રહેવા જોઈએ એ મહત્વનું છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ ચોથું સામાજિક કારણ, તો એમાં 2 કારણો, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. તો આવા પ્રશ્નો આપણને વિશેષ 3 ગુણમાં પૂછી લેશે. તો આપણે 5 ગુણમાં પ્રશ્ન તૈયાર કર્યો હોય 3 ગુણમાં ન આવડે તો પછી મેળ આવે નહીં. અને 5મું કારણ અન્ય કારણો, એમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખામીયુક્ત નીતિઓ. તો આ એનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આપણે આટલું. આપણે નેક્સ્ટ આજ એટલે કે આપણે જે પાસ થવાના પાસવર્ડના જે અલગ અલગ એપિસોડ ચલાવી રહ્યા છીએ એમાં આપણે નેક્સ્ટ પ્રકરણ સાથે મળશું. થેન્ક યુ.